સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના પાદર ગામની સીમમાં ધારેશ્વર મહાદેવ મંદિર નજીક હ્યુન્ડાઈ ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹6,90,565નો મુદ્દામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એસપી ગરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી અરવલ્લીના નેતૃત્વમાં વિજય તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી સ્ટાફના માણસો પ્રોહિબિશનની ગેરકાયદેસર હેરાફેરી વેચાણ કરતા ઇસમોની જરૂરી માહિતી મેળવી અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપેલ, જે અન્વયે એલસીબી સ્ટાફના માણસો સરકારી વાહન સાથે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન વાટડા ટોલનાકા તરફ રોડ બાજુથી એક સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કાર નંબર GJ27BE4099 આવતા તે શંકાસ્પદ લાગતા તેને રોકવા ઇશારો કરેલ, પણ ચાલકે પોતાની કાર ઊભી રાખેલ નહીં અને પૂર ઝડપથી ભગાડેલ અને જેનો એક્સિડન્ટ કરી ચાલક અને બાજુમાં બેસેલ ઇસમ બંને ભાગી ગયેલ અને પકડાયેલ નહીં। તે કારની તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા તે મુજબ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।